જાફરાબાદના માછીમારોને માછીમારીની સિઝન શરૂ થતાની સાથે જ કુદરતી આફત વાવાઝોડું અને વરસાદના કારણે અગાઉ મોટું નુકસાન થયું હતું, જેમાંથી માંડ બેઠા થયા અને ફરીથી માછીમારોએ માછીમારી કરવાની સિઝન શરૂ કરી ત્યાં વરસાદે ચૂકવેલી તમામ મચ્છી પલાળી જતા કરોડોનું નુકસાન થયું। જાફરાબાદના માછીમારોને દર વર્ષે આવી રીતે કુદરતી આફત તેમજ વરસાદનો સામનો કરવો પડે છે અને કાંઠે સૂકવેલી મચ્છી પલળી જાય છે અને તેને ફરીથી દરિયામાં ફેંકવાનો વારો આવે છે, જેના કારણે કરોડોનું નુકસાન વેઠવું પડે છે અને સરકાર પાસે વર્ષોથી માછીમારો યોગ્ય વળતર માટે માંગ કરી રહ્યા છે, પરંતુ માછીમારો માટે સરકાર થોડું ઘણું ધ્યાન આપે તેવું માછીમારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9।